આગામી 4 દિવસ ગુજરાત રાજ્યમાં ભારે ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હીટવેવની શક્યતા દર્શાવાઈ છે તો 44 થી 45 ડિગ્રી સુધી અમુક શહેરોનું વાતાવરણ પહોંચવાની શક્યતા છે. ત્યારે લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની શક્યતાને પગલે માથું ફાડી નાખે તેવી ગરમીની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે. આગામી 7 દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં હજુ 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે. 1 થી 2 દિવસની અંદર ચાલુ સિઝન અને ગત વર્ષની ગરમીનો રેકોર્ડ તૂટે તેવી ગુજરાતમાં સંભાવના છે. આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી 44 અને 45 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખી 11 થી 14 મે સુધી ખાસ ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી 3 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.